પોરબંદરમાં 40 કરોડના બાકી લેણા વસૂલવા પીજીવીસીએલ દ્વારા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરાઈ છે, જેમાં પ્રથમ દિવસે 1,72,00,000ના વીજ બિલ બાકી હોય તેવા 2749 વીજ કનેક્શન કટ કર્યા હતા અને 3 કરોડથી વધુની વસૂલાત કરી હતી. પોરબંદર પીજીવીસીએલના સર્કલ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે સવારથી જ ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ વિભાગીય કચેરી હેઠળ આવતા કેશોદ, માંગરોળ, પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 2 મહિના કે તેથી વધુ સમયથી બિલ ન ભરનારા ગ્રાહકોના વીજ જોડાણો કાપવામાં આવી રહ્યા છે. પીજીવીસીએલના અંદાજે 40 કરોડથી વધુ લેણાની વસૂલાત અને ડિસ્કનેક્શન કામગીરી માટે 350 ટીમો બનાવવામાં આવી છે, જે વિવિધ વિસ્તારોમાં ફરીને વીજ જોડાણો કાપી રહી છે. વીજતંત્ર દ્વારા સ્થળ પર ફક્ત ₹10,000 સુધીની રોકડ રકમ સ્વીકારવામાં આવે છે. ₹10,000થી વધુની બાકી રકમ માટે ગ્રાહકોએ કચેરીએ જઈને અથવા ઓનલાઈન ચૂકવણી કરવી પડે છે. આથી વીજ કચેરીએ પણ સવારથી જ બિલ ભરવા લોકોની કતારો લાગી રહી છે. પીજીવીસીએલની ટીમનો પ્રથમ દિવસનો ટાર્ગેટ 7,051 કનેક્શન કટ કરવાનો હતો, કે જેની 11 કરોડની રકમ બાકી હતી. તેમાંથી પ્રથમ દિવસે ₹1,72,00,000ના વીજ બિલ બાકી હોય તેવા 2749 વીજ કનેક્શન કટ કર્યા હતા, જ્યારે 2315 વીજ ગ્રાહકોએ કનેક્શન કટ થાય તે પહેલાં જ બાકી નીકળતા ₹1,02,00,000 ભરી દીધા હતા, જેમાં પોરબંદર શહેરમાં 716 કનેક્શન કાપી અને 37 લાખથી વધુની રિકવરી કરી છે. કુલ વસૂલાતની વાત કરીએ તો બાકી નીકળતા 40 કરોડમાંથી પ્રથમ દિવસે 3,03,00,000ની વસૂલાત કરી છે. પીજીવીસીએલની ડ્રાઇવને લઈને બાકીદારોમાં ફફડાટ જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજરોજ પીજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં પોરબંદર સર્કલમાં ટોટલ આપણે 2749 કનેક્શન કાપવામાં આવેલા છે, જેની રકમ થાય છે 1,73,00,000 જેવી. અને ટોટલ જે કામગીરી થયેલ છે અને એના ગણીએ તો આપણે ટોટલ આજે પેમેન્ટ 3,03,00,000 જેવું પેમેન્ટ આપણે રિસીવ કરેલ છે. જે આજની જે કામગીરી છે એ ખૂબ જ સફળ રહી છે અને એ બદલ હું પીજીવીસીએલના તમામ સ્ટાફોનો આભાર માનું છું. આગામી દિવસોમાં હજુ પણ જે કનેક્શનો બાકી રહી ગયેલ છે, જેના પૈસા ભરવાના બાકી છે, તમામ ગ્રાહકોને પીજીવીસીએલના ભરતું કચેરી વતી હું નમ્ર વિનંતી કરું છું કે એ તમામ ગ્રાહકો તેમના વીજ બિલના જે નાણાં ભરપાઈ કરવાના બાકી છે તે ભરપાઈ કરી દે, અને નહીં તો ભવિષ્યમાં આપણી જે પીજીવીસીએલ ભરતું કચેરી અને તેમજ દરેક ડિવિઝન દ્વારા ડિસ્કનેક્શનની કામગીરી માર્ચ 26 સુધી આપણે ચાલુ જ છે. એટલે ભવિષ્યમાં તમારા કનેક્શન કપાય નહીં એ માટે આપણી વીજ બિલ ભરવાની આપણી એક નૈતિક ફરજ છે, સમજી અને વીજ બિલના નાણાં ભરપાઈ કરવા મારી તમામ ગ્રાહકોને નમ્ર અપીલ છે.